દીદી આ બાજુ ડાન્સ પછી કરીએ આપણે લાસ્ટ લેક્ચરમાં આ જોયું હતું કે અને હાઇલાઇટ કર્યું હતું પાછળ પેલો છેલ્લેથી બીજી બેન્ચ ક્લીનિંગ ઓફ માઉથ is the first requirement of dental hygiene. આપણે દાંત જો વ્યવસ્થિત રાખવા હોય તો સૌથી પહેલા મોઢું સાફ કરવું પડે, એ પહેલી રિક્વાયરમેન્ટ છે. નહીં તો પછી દાંતના બે પેલા ગેપમાં કંઈ પણ ખાવાનું, અત્યારે જ મોઢું સાફ કરવા બે ગુર્ર કરતો બેટા કોગડા, નહીં પાણી કાઢતો નહીં કમ ઓન યુ કેન ડુ ઇટ, કમ ઓન નીકળે હાલા નાકમાંથી. અને જર્મ્સ પેલા કીટાણુ ગઈકાલે આપણે વાત કરી હતી ફેસ વોર્મ, કદાચ ઘરે જઈને વિડીયો પણ જોયો હશે કે ફેસ પર હમણાં પણ તમારા ને મારા ચહેરા પર એવા નાના નાના બેક્ટેરિયા જેવું હોય કે સબ કાં છો પકડા, એમ નહીં પકડાય. નાઇસ ક્વેશ્ચન. ફૂડ પાર્ટિકલ્સ ઇવેન્ચ્યુઅલી, આ પણ શબ્દ આપણે લખ્યો છે નોટબુકમાં, છેવટે અંતે એ ધીમે ધીમે કરતા દાંત પણ ખાઈ જાય, જેને આપણે એવું કહીએ કે દાંત સડી ગયા છે. વાહે જે ડિસ્ટ્રોય નો અર્થ થાય નાશ કરવો, આપણે એ સ્પેલિંગ પણ છેલ્લે લખ્યો છે. ઇનેમલ કોટિંગ, હાથ ઉપર ઇનેમલ કોટિંગ જે ખરું દાંતનું, ઇનેમલ કોટિંગ ઉપર જે સૌથી સફેદ, અત્યારે તમારા પણ કદાચ મોટા ભાગના દાંત એકદમ સફેદ હોય, પીળા છે. ઇનેમલ કોટિંગ, વોટ ઇઝ ધેટ? અન્વેષા. આ ઇનેમલ કોટિંગ એટલે શું? તો કે ડોક્ટર શર્માએ કીધું ફોર ધેટ યુ નીડ ટુ અન્ડરસ્ટેન્ડ, સ્પેલિંગ થોડો લાંબો છે. અન્ડરસ્ટેન્ડ એટલે સમજવું. શું સમજવાની જરૂર છે? ધ કન્સ્ટ્રક્શન એકચ્યુઅલી આખો નહીં આવે, અડધો આવે પણ બોલતા નહીં ફાવશે. કન્સ્ટ્રક્શન એટલે રચના, અથવા તો એક અર્થ બાંધકામ પણ થાય. સ્ટ્રક્ચર ઓફ અવર ટીથ, આપણા દાંતનું રચના કેવી છે તે સમજવાની જરૂર છે. અવર, આ ટ્રુ ફોલ્સમાં પૂછાશે, હાઇલાઇટ કરો. અવર ટીથ હેવ 3 લેયર્સ, આપણા દાંતમાં 3 લેયર આવે. એક દાંતની નહીં સાહેબ, મારે તો 32 કુલ કેટલા દાંત આવે તે નથી પૂછ્યું. એક દાંત છે તો એ દાંતમાં લેયર કેટલા આવે? સપોઝ કરો કે આ એક દિવાલ છે, આ એક દિવાલમાં લેયર કેટલા આવે? સૌથી પહેલા અંદર પેલી ઈંટ મૂકેલી હશે લાલ કલરની, ઈંટ અને રેતી ને કપચીથી પેલું પ્લાસ્ટર, પેલા તો કે કોલ બનાવેલો હોય, એ ઈંટ પહેલું લેયર, એની ઉપર પ્લાસ્ટર માર્યું હશે, એની ઉપર બિલ્લા પુટ્ટી મારી હશે, એની ઉપર કલર આવ્યો હોય, અને કલર પર પાછા 2 થી 3 હાથ મારે. એટલે આ હું લેયર ની વાત કરું છું. અવર ટીથ હેવ 3 લેયર્સ, આપણા દાંતમાં કેટલા લેયર હોય? 3 લેયર. આપણા દાંતમાં કેટલા લેયર હોય? Our teeth have 3 layers. Repeat. Our teeth have 3 layers. આપણા દાંતમાં 3 લેયર હોય છે. સર લેયર એટલે પડ, આવરણ. આ જે બનાવેલું છે તેની ઉપર પણ આ પડ ચડાવેલું છે, દેખાય? આયરો ભાઈ, આપણે આ પડ કે લેયર કાઢવાનું છે, કેટલાય તો કાઢું તારું. ધ અપર મોસ્ટ, સૌથી બહારનું વ્હાઇટ લેયર ઇઝ કોલ્ડ ઇનેમલ. સવાલ પૂછાશે, હાઇલાઇટ કરો. વોટ ઇઝ ઇનેમલ? ઇનેમલ શું છે? ઇનેમલ ઇઝ ધ અપરમોસ્ટ વ્હાઇટ લેયર ઓફ ટીથ. આપણા દાંતનું સૌથી ઉપરનું, બહારનું સફેદ કલરનું જે આવરણ હોય એને કહેવાય ઇનેમલ. કોને મલ? ઇને. ઇટ ઇઝ ધ હાર્ડેસ્ટ. હાઇલાઇટ કરો. એ સાહેબ કેમ હાઇલાઇટ કરાવ્યું? સુપરલેટિવ ડિગ્રી છે બેટા, SD. સાહેબ એટલે સન્મુખ દુર્લભ ની અલા, ગામડામાં એ રીતે નામ ચાલે, પ્રભુ દુર્લભ, છગન દુર્લભ, સન્મુખ દુર્લભ. SD સુપરલેટિવ ડિગ્રી,
ગયા વખતે પેલો બુર્જ ખલીફા વાળો પાઠ આવેલો, તેમાં ડિગ્રી આવેલી, પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી, સુપરલેટિવ ડિગ્રી. ધ હાર્ડેસ્ટ, સૌથી સખત, એન્ડ સ્ટ્રોંગેસ્ટ, અને સૌથી કડક પાર્ટ ઓફ અવર બોડી. ડેડ બોડી પણ જ્યારે કોઈને અંતિમ સંસ્કાર કરવા જાય ને ત્યારે છેલ્લે કદાચ નખ ને દાંત ને એવું થોડું 2-4 પાર્ટ કદાચ રહી જાય, એવું કંઈક સમથિંગ બહુ આપણને બહુ ખ્યાલ નથી. ધ સેકન્ડ લેયર ઇઝ કોલ્ડ ડેન્ટિન. વોટ ઇઝ ડેન્ટિન? ડેન્ટિન એટલે શું? ડેન્ટિન ઇઝ ધ સેકન્ડ લેયર ઓફ અવર ટીથ. કૂતરાના ટીથની વાત નથી, ડુક્કરના દાંતની વાત નથી, આ આપણા દાંતની વાત છે. વોટ ઇઝ ડેન્ટિન? ડેન્ટિન એટલે શું? ડેન્ટિન ઇઝ, અથવા આ બેઠું લખો તો પણ ચાલે. ધ સેકન્ડ લેયર ઇઝ કોલ્ડ ડેન્ટિન. ઇટ ઇઝ સ્લાઇટલી યલોઇશ. એ થોડુંક પીળાશ પડતું હોય. એ બતાવતો બધાને. ધ ઇનર મોસ્ટ, અહીંયા હતું અપર મોસ્ટ. હલો, એનું વિરોધી ઇનર મોસ્ટ. ઇનર મોસ્ટ એટલે સૌથી અંદરનું જે લેયર હોય તે. આપણે અત્યારે જે સ્માર્ટ બોર્ડ જોઈએ છે એને પણ જો તમે ખોલો તો એમાં પણ બધા લેયર નીકળે, એમાં પણ લેયર નીકળે. તું હીરો બેજ નહીં, તું તારા 2-4 લેયર કાઢી નાખા, ફાડી કાઢો. મારે સાંભળવું જ નહીં એને હું કીધું. ધ ઇનર મોસ્ટ લેયર, સૌથી અંદરનું જે પડ, સૌથી અંદરનું આવરણ જે ખરું, ઇઝ કોલ્ડ ડેન્ટલ પલ્પ. એને ડેન્ટલ પલ્પ કહેવાય. આ પણ હાઇલાઇટ કરજો, આ પણ હાઇલાઇટ કરજો. ખાલી આટલું જ, ડેન્ટલ પલ્પ. સવાલ શું પૂછાય? સવાલ શું પૂછાય સમજો. How many layers of teeth are there? Name them. Hello. દાંતના કેટલા લેયર હોય છે તેમના નામ જણાવો. કેટલા લેયર હોય? There are, આન્સર આવો આવશે. There are 3 layers of teeth. 2 ટપકા. નંબર 1 પહેલું કયું? કોનેમલ, ઇનેમલ. બીજું કયું? ડેન્ટિન. બીજું જે ખરું એ છે ડેન્ટિન. અને ત્રીજું કયું? ડેન્ટલ પલ્પ. થઈ ગયું. ઇન યોર મોલાર, તારી દાઢમાં મોલાર, there was a cavity, થોડોક સડો હતો, which now no more exist. exist એટલે લખી રાખવાનું, ટકવું, ચાલુ રહેવું. એ સડો હવે ટક્યો નથી, એ સડો હવે ચાલુ નથી, બંધ કરી, ચાલુ રહેવું. પછી પણ લખી શકો, આપણે સ્પેલિંગ તો લખવાના જ છીએ. પણ એ કે છે મોલાર, વોટ ઇઝ ઇટ? એ શું છે વારી? મોલાર એટલે શું? ઇટ ઇઝ અ કાઇન્ડ ઓફ ટીથ. આ હાઇલાઇટ કરો આટલું. વોટ મોલાર? મોલાર શું છે? મોલાર ઇઝ અ કાઇન્ડ ઓફ ટીથ. મોલાર આટલું હે કે ઈટ મેં હાઇલાઇટ નથી કર્યું. મોલાર ઇઝ અ કાઇન્ડ ઓફ ટીથ. મોલાર ઇઝ અ કાઇન્ડ ઓફ ટીથ. મોલાર ઇઝ અ કાઇન્ડ ઓફ ટીથ. મોલાર એક દાંતનો પ્રકાર છે. There are 2 types. Look at the chart. હવે એ પેલો ચાર્ટ તમને આગળના પાના પર આપેલો છે તે જોવાનો છે, જ્યાંથી પાઠ ચાલુ થયો છે. ઉપર આપેલું છે, દેખાય? તેમાં તમને બતાવ્યું છે ઇન્સાઇસર, કેનાઇન, મોલાર, પ્રીમોલાર, આવું બધું ત્યાં બતાવ્યું છે. લાસ્ટ બેન્ચ, ગમે ત્યારે ત્યાં પહોંચી જવા. There are 2 types of teeth. દાંતના મુખ્ય 2 પ્રકાર. દાંતના મુખ્ય 2 પ્રકાર. There are 2 types of teeth. કયા? તો કે ડિસિડિયસ ટીથ. હલો, ડિસિડિયસ ટીથ. હલો. અને ક્યાં લખીએ? અહીંયા લખીએ. ડિસિડિયસ ટીથ એટલે જેને આપણે દૂધાળા દાંત કહીએ. દૂધિયા દાંત અથવા દૂધાળા દાંત. અહીં આપ્યું છે મિલ્ક ટીથ
એન્ડ પરમેનન્ટ. પરમેનન્ટ નો અર્થ થાય કાયમી. પરમેનન્ટ. deciduous teeth are, હાઇલાઇટ કરો, હાઇલાઇટ કરો, હાઇલાઇટ કરો, ટ્રુ ફોલ્સ માં પૂછાશે. આર યુઝ્યુઅલી 20 ઇન નંબર. યુઝ્યુઅલી એટલે સામાન્ય રીતે એ 20 ની સંખ્યા હોય એની. ધે શેડ. શેડ શબ્દ SHED શેડ છે ભાઈ. શેડ ફરી જવું, તૂટી જવું. દાંત પડી જાય એમ કે ક્યાં પડી ગયો, મોઢામાં જ છે તો પડી ગયો એવું કેમ બોલે? ફરી જાય. 1 by 1 આફ્ટર ગ્રોથ. તમે થોડા મોટા થાવ એટલે તમારા દાંત એક પછી એક ખરવાના ચાલુ થઈ જાય. ધેર આફ્ટર ત્યાર પછી ન્યુ પરમેનન્ટ. પરમેનન્ટ એટલે કાયમી. ટીથ કમ અપ પછી કાયમી દાંત આવે. ધે આર યુઝ્યુઅલી. યુઝ્યુઅલી એટલે સામાન્ય રીતે. આયરો 32 ઇન નંબર. દુધાળા દાંત કેટલા હોય? દુધાળા દાંત કેટલા હોય? દૂધિયા અથવા તો દુધાળા દાંત કેટલા હોય? 20. પરમેનન્ટ દાંત કેટલા હોય? પરમેનન્ટ દાંત કેટલા હોય? દુધાળા દાંત કેટલા હોય? પરમેનન્ટ કેટલા? 32 કયા દાંત હોય? અને 20 કયા હોય? ચાલ આ ભાઈ તું. યસ, આઈ ઓલ્સો હેવ 32 ટીથ. મારે પણ 32 દાંત છે એટલા માટે શિક્ષકો કહે 32 ખંખેરી કાળા તારી. એટલે હું નથી, ના ના એમ નહીં, શિક્ષકો બીજા. આપણે નહીં, આપણે તો हम एक अहिंसावादी शिक्षक है. गोली तो क्या गाली भी नहीं देते हैं. ओ અહીંયા બટ ધે આર નોટ ધ સેમ. પણ બધા દાંત અંદર સરખા નથી. ફોટામાં પણ પેલા આગલા પાના પર બતાવ્યું છે. ધે આર ડિફરન્ટ ઇન શેપ. એમનો આકાર અલગ હોય, એમની સાઇઝ અલગ હોય. કોઈ દાંત નાના, કોઈ દાંત મોટા. એમનું ફંક્શન એટલે કે એમનું કામ અલગ હોય. There are 4 incisors. 4 પેલા આગળના દાંત. 2 canines. 2 બાજુમાં પેલા થોડા રાક્ષસી દાંત જેવા હોય તે. 4 premolar. 4 દળ હોય. આ બાજુ અંકલ. And 4 or 6 molars. અને 4 અથવા તો 6. 3 આ બાજુ, 3 આ બાજુ. અથવા તો 2 આ બાજુ, 2 આ બાજુ. In each jaw. jaw નો અર્થ થાય જડબું. ઘણા દેશી લોકોને બોલે જબડું નહીં કહેવાય, જડબું. કારણ કે એમાં જડ દાંત જે ખરી તેના મૂળિયા જે ખરા ત્યાં સુધી પહોંચેલા હોય. આ એકની વાત થઈ. 2 માં ટોટલ આપણા મોઢામાં દળ કેટલી હોય? તો એક જડબા માને ભાઈ. નીચે 2 જડબા, એક નીચેનું એક ઉપરનું. ઉપરનું જડબું કોઈ સંજોગે હલે નહીં, ને હલે તો સમજવાનું કે તમે ગયા કામમાંથી સીધા ડોક્ટર પાસે પહોંચી જવાનું. ઉપરનું જડબું હલ્યા કરતું છે. અને વેસા અહીંયા ધ્યાન આપતી રહેજે, ઊંઘી નહીં જતી. આઈ આસ્ક યુ અ ફ્યુ ક્વેશ્ચન અબાઉટ માય. કેન આઈ આસ્ક એવું હશે ને, અહીં કદાચ કેન હશે. Can I ask you a few questions about my friend's dental problem? મારા મિત્રોની જે દાંતની પ્રોબ્લેમ છે એના વિશે હું તમને કંઈ પૂછી શકું ખરી? ઓ શ્યોર ડિયર, ચોક્કસ વાલી પૂછને. પેલા વાલાએ સવાલ કર્યો જ ને. હાથ ઉપર. પૂજા, વન ઓફ માય ક્લાસમેટ. ક્લાસમેટ એટલે શુદ્ધ ગુજરાતીમાં વર્ગ સાથી. હોસ્ટેલમાં રહેતા હોય તો એ લોકોને રૂમમેટ હોય. કે આ કોણ રૂમમેટ છે, મતલબ કે અમે એક જ રૂમમાં છીએ. તમે બધા એક સ્કૂલમાં નથી તો તમે ક્લાસમેટ આમ નહીં કહેવાય. તમારા લોકો માટે પછી શબ્દ પ્રયોગ કરવો પડે બેચમેટ. એ સાહેબ અમે એક જ બેચના, અમે એક સાથે જ 9માં હતા. અમે કે નહીં કે આ સ્કૂલમાં, એ આ સ્કૂલમાં. બેચમેટ, રૂમમેટ, ક્લાસમેટ. ચાલો. સ્લીપ્ડ ઓફ અ સ્ટેરકેસ. સ્ટેરકેસ એટલે લખી રાખવાનું દાદર. એ દાદર પરથી લપસી ગઈ, પડી ગઈ. એન્ડ શી હેઝ સમ ફ્રેક્ચર્ડ.
દાંત કદાચ તૂટી ગયા, એના દાંત તૂટી ગયા. વોટ શુડ શી ડુ? એણે શું કરવું જોઈએ? વેલ શી નીડ્સ ટુ કન્સલ્ટ અ ડેન્ટિસ્ટ. કન્સલ્ટ નો અર્થ થાય સલાહ લેવી. આપણે ત્યાં પણ બધી બહુ કન્સલ્ટન્સી ને કન્સલ્ટન્ટ છે. વિશુ કન્સલ્ટન્સી, કાનન કન્સલ્ટન્સી, એ સર એટલે એ લોકો શું કરે? સલાહ સૂચન આપે તમને. કન્સલ્ટ એટલે સલાહ લેવી. ડેન્ટિસ્ટ દાંતનો ડોક્ટર જેને ડેન્ટિસ્ટ કહેવાય. આફ્ટર એક્ઝામાઇનિંગ નિયમ પ્રમાણે વેન વાઇલ આફ્ટર બિફોર પછી આઈએનજી વાળું ક્રિયાપદ આવે. ચશ્માવાળી વાંચેલા નિયમો ચાલજો. her teeth the dentist will suggest the restoration ગ્લોસરીમાં ચેક કરો આપેલું છે of the teeth with light cured composite filling material. રિસ્ટોર ફાઇલ ડિલીટ કરેલી હોય તો રિસાયકલ બિનમાં જઈને તમે એને પાછું રિસ્ટોર કરી દેવ છો. મોબાઈલમાં પણ ફોટો ડિલીટ કર્યો તો તે પેલા ડિલીટ વાળામાં પડેલો હોય, ત્યાંથી પાછું આપણે રિસ્ટોર કરીએ. પુનઃ સ્થાપિત કરવું શુદ્ધ ગુજરાતીમાં. પાછું જ્યાં હતું જેવું હતું તેવું બનાવી દેવું. પુનઃ સ્થાપિત કરવું. અહીંયા આપણે અટકવું પડશે. આ લાઇટ ક્યોર્ડ કોમ્પોઝિટ ફિલિંગ મટીરિયલ પેલો ગઈકાલે ફોટો બતાવેલો તે આ બાજુ હતો. અહીંયા આપણે ક્રોસ લાઈન કરી દઈએ અને આજની તારીખ મારી દઈએ. આ રીતે થઈ ગયું. ઓકે ડન.